इंसान और मशीन की लड़ाई का पहला और बेबी स्टेप शुरू हो चुका है। एआई જેવી ટેકનોલોજી દિન પ્રતિદિન કૂદ કે ન ભૂસકે આગળ વધી રહી છે. This robot can literally do anything you want. માત્ર આજની શિક્ષણ પદ્ધતિ એ બાળક માટે પૂરતું નથી. મોબાઈલ અને મોબાઈલનું એડિક્શન બાળકને ભરખી રહ્યું છે. ખાતું નથી, બાળક માનતું નથી, બાળક જમતું નથી, બાળક ભણતું નથી, બાળક કંટ્રોલમાં નથી. શું કરવું, કરીએ તો પણ શું કરીએ? આજનું ખાનપાન, એમનું રોંગ પેરેન્ટિંગ, બાળકનો સ્ક્રીન ટાઈમ, આ બધું જ બાળકના રોંગ પેરેન્ટિંગ માટે એક ચિંતાજનક છે. પેરેન્ટ્સ કરતાંય ખુદ બાળક માટે ઘણા બધા ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસ એમને પોતાને પણ સમજાતા નથી. આ બધાય પ્રશ્નો અને ચેલેન્જીસનો જવાબ શું? આખરે આનો ગબ્બર કોણ છે? कौन है ये गब्बर? આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે: પેરેન્ટિંગ, પેરેન્ટિંગ, પેરેન્ટિંગ. આપણી પ્રાચીન પરંપરામાં જે 16 સંસ્કારોમાં પહેલેથી જ ગોઠવાયેલું હતું, એ પેરેન્ટિંગને આજના જમાનાના અનુરૂપ વિકસાવવું ખૂબ જરૂરી છે અને આધુનિક ટેકનોલોજીની સાથે તાલમેલ બેસે એ મુજબનું બાળકના માનસને ધ્યાનમાં લઈ એમના બાળ મનોવિજ્ઞાનને સમજી અને બાળકનું પેરેન્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. બીજું ભાઈ બધેકા કહે છે કે જો પેરેન્ટ્સ એક ભૂલ કરે તો તેમને સુધારવાનું 1000 શિક્ષકો માટે પણ કઠિન અને અશક્ય બને છે. જો આપણે આઈડલ ચાઇલ્ડ અને આઈડલ ભારતનું નિર્માણ કરવું હશે તો આપણે આદર્શ પેરેન્ટિંગ કરવું અને કરવું જ પડશે. આવો સાથે મળી અને આ આદર્શ પેરેન્ટિંગ માટે, એક આઈડલ ચાઇલ્ડ બનાવવા માટે, એક આઈડલ ભારત બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને આગળ કૂચ કરીએ. Be the change. गब्बर कौन है?